સુરેન્દ્રનગરના વઢવાણમાં કાયદાનો ડર ઓગળી ગયો છે અને નશાનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે। નવા દરવાજા બહાર અને કોળીપરા વિસ્તારમાં દેશી દારૂ અને ગાંજો જાહેરમાં મળતો હોવાનો આક્ષેપ સાથે સ્થાનિકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે। હદ તો ત્યારે થઈ જ્યારે રામદેવ પીરના આખ્યાન દરમિયાન દારૂડિયાઓએ છરી ગુપ્તી બતાવી ધાર્મિક કાર્યક્રમ બંધ કરાવ્યો। કાલ અમારો પ્રસંગ હતો, રામાપીની મૂર્તિ પધરામણી કરી હતી, અમે જમણવાર બધું રાખ્યું, ડાક ડમરું રાખ્યું હતું, બધું બગાડી દારૂ પીને બધું સર્યું કાઢી, ધોકા કાઢ્યા, બધું ઉથલ પાથલ કરી નાખી, બધા ભાગી ગયા બચારા ડાક ડમરું વાળા। અમને ખબર છે કે નશો ક્યાં મળે છે તો પોલીસ કેમ અજાણ છે? આ સવાલ સાથે લોકો પોલીસ મથકે અને એસપી કચેરીએ પહોંચ્યા છે। માતા બહેનોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે શું ખાખી વર્દી આ નશાના સોદાગરો પર સપાટો બોલાવશે? જનતા હવે માત્ર આશ્વાસન નહીં પણ કાયમી ઉકેલ અને કડક કાર્યવાહીની માંગ કરી રહી છે। આજે દારૂબંધી છે ગુજરાતમાં, છતાં પણ દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને ખુલ્લેઆમ મળે છે તમામ વ્યક્તિને। જ્યારે એ દારૂના કારણે ગઈકાલે જે રામાપીરનો જે ડાક ડમરૂનો કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં ખુલ્લેઆમ જે બુટલેગરો છે એ ખુલ્લેઆમ દારૂ પીને આવી અને પોતે છરી અને ગુપ્તી જેવા હથિયારો ખુલ્લેઆમ કાઢી અને જે આરે ડાક ડમરૂનો કાર્યક્રમ છે એ છિન્ન ભિન્ન કરી નાખ્યો છે। આજે દારૂના કારણે થઈ અને આખા વિસ્તારમાં જોવામાં આવે તો કોળીવાળાપરામાં આખો કાર્યક્રમ રહ્યો એ આખો બગડી ગયો। એના કારણેથી તમામે તમામ આજે કોળીવાળાપરાના તમામ બહેનો, ઠાકોર સમાજના બહેનો તથા ભાઈઓ આજે ડીએસપી કચેરીએ રજૂઆત કરવા ગયા અને પ્રેમસુખ ડેલુ સાહેબને મળ્યા। પ્રેમસુખ ડેલુ સાહેબે એમ કહ્યું તાત્કાલિક ધોરણે એ કોઈ પણ દારૂ વેચતા હશે તો એને પકડી દેવામાં આવશે અને ક્યાંય એક ટીપુય દારૂ નહીં મળે એવી વિશ્વાસ અને ખાતરી આપેલી છે અને તમામ બુટલેગરનો તાત્કાલિક પકડી લેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે। જો આ તાત્કાલિક આ બુટલેગરોમાં આજે પકડવામાં નહીં આવે ત્યાં સુધી આ તમામ ઠાકોર સમાજના ભાઈઓ તથા બહેનો છે એ અહીંયા પોલીસ સ્ટેશન બેસશે, ત્યાં સુધી અહીંયા નહીં લાવે ત્યાં સુધી અહીંયા બેસી અને એમની સામે ધરણા કરશે। જ્યારે જનતાએ રસ્તા પર ઉતરવું પડે ત્યારે સમજવું કે સિસ્ટમમાં ક્યાંક મોટી ગરબડ છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।